નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સંસ્કારી પત્નીની બેવફાઈ બનેલ એક સત્ય ઘટના વિશે। લગ્ન કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? કાળજી કોને કહેવાય? વફાદારી, સાથ, સહકાર અને સમર્પણ કોને કહેવાય? સેવા અને ચાકરી કોને કહેવાય? આ બધા પ્રશ્નોના પ્રેક્ટિકલ ઉત્તરો જાણવા હોય તો રીમા અને વરુણનું દાંપત્ય જીવન જોવું પડે। પ્રેમનો પ્રથમ પુરાવો રીમા અને વરુણના દેખાવનો હતો। બંનેના રૂપરંગ એકબીજાથી સાવ સામેના છેડા ઉપર મૂકી શકાય તેવા હતા। રીમાની બહેનપણીઓએ તો સગાઈ થઈ ત્યારે જ એને પૂછ્યું હતું, રીમા, તે આ શું કર્યું? ક્યાં રસગુલ્લા જેવી તું અને ક્યાં કાલા જામુન જેવો વરુણ? તમારા બાળકો ઝીબ્રા જેવા બ્લેક એન્ડ વ્હાઇટ થવાના છે। રીમાએ મીઠું હસીને જવાબ આપ્યો હતો, એવું નહીં થાય। અમારા બાળકો કાં મારા જેવા ગોરા થશે કાં વરુણ જેવા શ્યામ, પણ એટલું ચોક્કસ કે એ બાળકો થશે મીઠડા, કારણ કે રસગુલ્લા અને કાલા જામુન આ બંને મીઠાઈઓના નામો છે। જ્યારે માયરામાં મામાનો હાથ પકડીને કન્યાએ પ્રવેશ કર્યો ત્યારે વરપક્ષ પણ ઝંખવાણો થઈ ગયો હતો। એવું લાગતું હતું જાણે અમાસી અંધકારમાં અચાનક પૂનમનો ચાંદ ખીલી ઉઠ્યો હોય। સગા સંબંધીઓ ધીમા અવાજમાં વાતો કરતા હતા। મોટા ભાગના એવા મતના હતા કે આવું કજોડું બનાવવું જોઈએ। આવું લગ્ન જીવન તો કેરમ બોર્ડની ધોળી કાળી કુકરીઓની રમત જેવું બની જાય। જે સ્વજનો બંને પરિવારોની નજીક હતા એમણે ઉપરની વાતનો છેદ ઉડાડી દેતા કહ્યું, એવું કંઈ નહીં થાય। રીમા રૂપાળી છે એ વાતની ના નથી, પણ એ ગરીબ મા બાપની દીકરી છે, એ ખાસ ભણી પણ નથી। 7 ધોરણ પાસ છોકરીને આવો ક્લાસ 1 ઓફિસર ક્યાંથી મળે? બંને પક્ષે થોડું ઘણું જતું કર્યું જ છે। રીમાએ દેખાવ જતો કર્યો છે, વરુણે ભણતરને ધ્યાનમાં લીધું નથી। આ બંનેનો સંસાર ટનાટન ચાલવાનો છે। આડોશી પડોશી પણ દૂરબીનની જેમ આંખ માંડીને એવા દ્રશ્યો જોવાની પ્રતીક્ષા કરતા હતા કે ક્યારે નવા નવા લગ્નનો નશો ઉતરે અને આ કજોડાના બંને પાત્રો ઝઘડવાનું શરૂ કરે। પણ 2 મહિના થયા, 4 મહિના વીત્યા, 1 વરસ પૂરું થયું, બીજું વરસ ગયું તો પણ પડોશીઓની ઈચ્છા પૂર્ણ ન થઈ। બુરી નજર વાલે તેરા મુંહ કાલા, આવું પાટિયું છિતરાવીને બારણા પર લટકાવ્યા વગર જ રીમા વરુણે જાણે આ સૂત્ર અપનાવી લીધું હતું। સાંજે 6 વાગ્યે વરુણ ઓફિસમાંથી છૂટીને ઘરે આવતો ન તો વરુણે ડોરબેલ વગાડવાની જરૂર પડતી કે ન જરૂર પડતી પ્રવેશદ્વાર પર ટકોરા મારવાની। એની કારનો અવાજ સંભળાતો એ સાથે જ બારણાં ખુલી જતા। રીમા પાણીનો ગ્લાસ હાથમાં લઈને
બારણા વચ્ચે ઊભી જ હોય. વરુણ નક્કી ન કરી શકતો કે ગ્લાસનું પાણી વધારે શીતળ છે કે રીમાની આંખોમાંથી છલકાતો સ્નેહ. વરુણ સોફામાં સ્થાન ગ્રહણ કરે અને રીમા જમીન પર ઉભડક બેસીને એના પગમાંથી શૂઝ અને મોજા કાઢી આપે. બાજુના ફ્લેટવાળી પંચાતિયણ પલ્લવીએ તો એકવાર હોઠ મચકોડીને રીમાને કહી પણ દીધું, આવી ગુલામી હું તો ક્યારેય ન કરું. મારો વર જો આવું ધણીપણું બતાવે તો હું બીજા દિવસે જ પિયર ભેગી થઈ જાઉં. રીમા ખુલાસો આપતી, વરુણ ક્યાં ધણીપણું કરે છે? હું પોતે જ પ્રેમથી આ બધું કરું છું. એ આખો દિવસ ઓફિસમાં કામ કરે છે, પરસેવો પાડે છે, મારા સુખ માટે કમાય છે, ત્યારે હું આટલું પણ ન કરું? હું માનું છું કે આવી નાની નાની ચેષ્ટા જ પતિનો થાક ઉતારી આપે છે. રીમા વરુણનો તીવ્ર પ્રેમ પારિવારિક અર્થમાં પણ પાંગર્યો. 3 સંતાનો થયા, 2 દીકરા અને 1 દીકરી. ઈશ્વર કૃપાથી ત્રણેય સંતાનો પિતાની બુદ્ધિ અને માતાનું રૂપ લઈને આવ્યા હતા. 10 વર્ષનું દાંપત્ય 3 બાળકોના આગમન પછી મહોરી ઉઠ્યું. રીમા અને વરુણનો સંસાર જે લોકોને નજીકથી જોવા મળતો હતો એ બધા આશ્ચર્યમાં સરી પડ્યા હતા. અત્યાર સુધી એ બધાએ એવું જોયું હતું કે પ્રેમલા પ્રેમલીની રમત લગ્નના 1-2 વર્ષ સુધી જ ચાલે. બાળકની પધરામણી થાય એટલે સ્ત્રીનું ધ્યાન પતિને બદલે સંતાન પ્રત્યે કેન્દ્રિત થઈ જાય. પુરુષ પણ લીસી ચામડીના મોહમાંથી મુક્ત થઈને નોકરી ધંધા તરફ વધારે ધ્યાન આપવા માંડે. અહીં તો સાવ ઉલટું જ જોવા મળ્યું. પતિ પત્ની પાસે આ સ્થિતિના લગભગ સરખા જવાબ હતા. વરુણ કહેતો હતો, આ સ્ત્રીએ મારું પડખું સેવ્યું, મારા બાળકોને જન્મ આપ્યો. જે છોડ તમને સુંદર સુગંધી ફૂલો આપે એ તમને કેમ વધુ ન ગમે? રીમા કહેતી હતી, લગ્ન થયા ત્યારે વરુણ માત્ર મારા પતિ હતા. હવે પતિ ઉપરાંત મારા 3 બાળકોના પિતા પણ છે. મારા માટે અને દીકરા દીકરી માટે એ કેટલું કામ કરે છે, પછી એ મને વધુ પ્રિય લાગે જ ને. કોઈ ચિંતકે કહ્યું છે, જીવનનો પ્રવાસ હંમેશા ફૂલોની ચાદર પર થઈને નથી ચાલતો. ક્યારેક એ કાંટાળી કેડી પર થઈને પણ પસાર થાય છે. ફૂલોની ચાદર એટલે સુખ અને ખુશીઓનો સમૂહ. કાંટાળી કેડી એટલે દુઃખ, તકલીફ, આર્થિક ઉપાધિ અને શારીરિક વ્યાધિનો સરવાળો. જहाँ में ऐसा कौन है जिसको गम मिला नहीं? રીમા અને વરુણની જિંદગીમાં પણ એક અણધાર્યો બમ્પ આવ્યો. 45 વર્ષનો વરુણ બીમાર પડ્યો. મોં પર સોજા, દિલમાં તાવ, તન મન પર થાક અને કામ કરવામાં ચેન ન પડે. આવી ફરિયાદો શરૂ થઈ. જનરલ પ્રેક્ટિશનરે બ્લડ યુરિનના ટેસ્ટ કરાવ્યા. પછી વરુણને કહ્યું, તમારે
ફિઝિશિયન પાસે જવું પડશે. મને શંકા પડે છે કે તમારી કિડની. જનરલ પ્રેક્ટિશનરના મનમાં જન્મેલી શંકાને ફિઝિશિયને મોટી કરી આપી. તમારી કિડનીને સામાન્ય નહીં પણ મોટું નુકસાન થયું હોય એવું લાગે છે. આમ તો હું પણ તમારી સારવાર કરી શકું, પણ જો તમે નેફ્રોલોજિસ્ટને મળી લો તો બહેતર રહેશે. મોટા ડૉક્ટર, મોંઘા ટેસ્ટ, વધુ મોટા ઇન્વેસ્ટિગેશન્સ. આખરે વરુણની બીમારીનું પાક્કું નિદાન થયું. એક્યુટ બાયલેટર રેનલ ફેલ્યોર. વરુણની બંને કિડની જ ખતમ થઈ ગઈ હોવાથી હાલ પૂરતું ડાયાલિસિસ પર રહેવું પડશે. પછી કોઈ દાતાની કિડની એના શરીરમાં બેસાડવી પડશે. વરુણની પત્ની કિડની આપવા માટે તૈયાર થઈ ગઈ. ત્રણેય સંતાનો પણ પુખ્ત વયના હતા. બધાના ટેસ્ટ કરાવવામાં આવ્યા. રિપોર્ટ્સની ફાઇલ તૈયાર થઈને નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટના ટેબલ પર આવી. ડૉક્ટરો આશ્ચર્યમાં સરી પડ્યા. વરુણનું બ્લડ ગ્રુપ એ પોઝિટિવ હતું. રીમાનું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ હતું. પણ બંને દીકરાઓ અને દીકરીના બ્લડ ગ્રુપ O પોઝિટિવ હતા. ડૉક્ટરોની ટીમે ટેક્સ્ટબુક ઉથલાવી કાઢી. 10 જેટલા સિનિયર પેથોલોજિસ્ટની સાથે ચર્ચા કરી. એકાદે કહ્યું, ક્યારેક જવલ્લે જ આવું જોવા મળે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછ્યું તો જવાબ મળ્યો, આવું શક્ય નથી. હવે શું કરવું? કહેવત છે, પેટ જાણે પાપ અને મા જાણે બાપ. ડૉક્ટરોએ રીમાને બોલાવી સહેજ કડકાઈથી પૂછપરછ કરી. રીમાએ કબૂલાત કરી લીધી. સાહેબ, આ વાત ખાનગી રાખજો. વરુણને જરા સરખો પણ ખ્યાલ નથી કે હું લગ્ન પહેલાંથી જ એક પરણેલા પુરુષના પ્રેમમાં છું. મારા ત્રણેય સંતાનોનો બાપ વરુણ નથી, મારો પ્રેમી છે. સાહેબ, મેં વરુણની નોકરી અને પગાર જોઈને એની સાથે લગ્ન કર્યા હતા. મેં 25 વર્ષ સુધી એનું ઘર સાચવ્યું છે. ભલે ખોટો તો ખોટો, પણ મેં એને પ્રેમ કર્યો છે. હું નથી ઈચ્છતી કે વરુણનો ભ્રમ તૂટે. મારા બેવફાઈના વળતર પેટે હું મારી કિડની આપવા તૈયાર છું. ડૉક્ટરોએ ઊંડો વિચાર કરીને કંઈક રસ્તો કાઢ્યો. વરુણનું ઓપરેશન થઈ ગયું અને પડોશીઓ વિસ્મિત નજરે જોઈ રહ્યા છે કે વરુણ કેટલો નસીબદાર છે. રીમા કેટલા પ્રેમથી એની સંભાળ રાખી રહી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.